બધું શું છે હે? હેડો પાછા પડી તો વાઈ કેવું ના હોય તો મોટા થઈ ગયા છે અરે અરે મોટા નહીં થઈ ગયા પણ લૂટી કપાડા કે કિતાણી શું હાલવાનો તારા બાને તું એ મર્યાદામાં બોલવાનું મોટો થઈ ગયો છે એ જો ઉએ હવે ડાબડી મુઢાઈ આવડો હતો તાણી લૂટી કપાડો હતો આવડો થયો તાણી લૂટી કપાડો થયો અને તાર આવડો થઈ ગયો હે ને તો ઈ લૂટી કપાડો જ છે આ એ ગમે તે હોય પણ મારો છોકરો હવે છે ને થોડોક લેવલ વાળો થઈ એક મિનિટ ગયો છે કાકા એક મિનિટ ભૂપત કાકા હા ખેગારજી હા. અને બાસ્કુજી હા. તમારા ત્રણે છોકરાને આધાર કાર્ડ પાન કાર્ડ અને જેટલા સુધી ભણ્યા છે ને હા એટલા સુધી પેલું પાસ થયેલા હવે નીકળ ચમ? નીકળ ના ના તમારા ત્રણ છોકરાનું સેટિંગ કરી નાખું હા એ લાલ અને મારી કોઈ ઓફિસમાં બે હારું ઈ ને શું વાતો નહીં હારું તાર હજુ તારા લગન તો નહીં થયા તું ગળાની સ્વગત તું પૈણીદાર ફૂલ દારૂ પી અને બગાડું ના ને તો મારું નામ વાઘુજી ને કશો વાંધો નહીં, અમે પછી વળશે. કોઈ વાંધો નહીં તારે બગાડું તું બગાડી દેજે એ લાલ બાપુ કાકા મેં નક્કી કર્યું છે હાલ મારે પૈણવું નહીં હાલ મારો પગાર કેટલો આવે ખબર હે 1 થી 1.5 લાખ રૂપિયા એની ચિંતા તું ના કરી રે પીન આવશે ને દાડે મોસે બધી કાઢશે ચોક વાટે જે દાડે 5 લાખ રૂપિયા પગાર થાય મહિનાનો હા. ઈ દાડે મારે પૈણવું છે બરાબર છે બરાબર હારો હાલ હકે કેટલાય આવે છે પણ મારા કાકાને મેં ના પાડી દીધી છે કે કાકા હાલ મારે પૈણવું નહીં હા એટલે એટલે અમાર છોકરાનો પગાર કેટલાય ચાલુ થાય અરે માર તો 50,000 હશે ને છોકરાનો પગાર તો ચાલ છે મને તો ખબર સ્ટાર્ટિંગ વર્ષનો પગાર હોય એ જોઈ લે કે હેડો સોના મોના એ તું ડાબડી મુઠા તારો લાલ આવ્યો ને એટલે તો મોટો થઈ ગયો આ હવે કોક દાડો તું એ લાલ એક પગાર કેટલો 1.5 લાખ હેડો લે વાઘુજી હેડો હવે અરે હાવ પડ્યા રે હો હાલ હેડો કારે આરે 25 પડ્યા રહો નહીં આપવું કશો વાંધો નહીં કશો વાંધો નહીં બાગુજી મોને હેડો કોઈ લાલ પેણતો નહીં તો તમારે હરુપાના લઈ હા એના બોલતે શીખો દે લોસા વાળો ઉભા ઉભા અહીંયા શેર તો તમે યાર વાઘઈ હેડો બસ મારી આ તો કીધું એટલે ન કે કોઈ એવા વધારાના નહીં તને વધના કીધા તમે અહીંયા સરપ્રાઈઝ તો જુઓ તમે કે શું હાલવાનો છે એમ મારે હો જોત છે સરપ્રાઈઝ લેવા પણ એના પાન તો કોઈ ફૂંચી ખાવાય નહીં શું હાલ છે તમે ધૂળ લાવશે હો. કાકા હે. આ પૈસા ગુંજામ રાખજો મને ફાવતા નહીં લાગુ રાખું કેટલા છે 50,000 અમાર ખિસ્સામાં મેલું ગુમતાઈ ના ચાલ છે બીજા તો ખાતામાં ઘણાય પડ્યા છે મારે એવું આવ રે તું કેમ લોહી બાળી નાખે છે વાયાનો સો પડ્યા રહેવા દે હા હા મારા કાકા મને શીખવાડ્યું છે કે લાલ આપણે કોઈ વસ્તુ હંતાડવાની નહીં જે હોય એ જગ જાહેર કહી દેવાનું સાવધાન રહેજો ઓવે ઓવે તારે વ્યાજનો ધંધો કરવો છે હલવરાવું ગામમાં ના મારે હરામનો રૂપિયો નહીં ખાવો નહીં ખાઓ ચાલ છે હા ઈમાનદારીના પૈસા જેટલા આવશે એ હું લઈ રહ્યું તમારા પાસે પૈસા પડ્યા હોય તો વ્યાજનો ધંધો કરો તો જીવન જોડે ચોથી હોય પણ વ્યાજ ના ખાતો હા 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 સાચી વાત છે એ ચાણી સરપ્રાઈઝ આવે તમે ચાલ આજે બધા જોવી અરે કાકા જોઈને રાજી રાજી થઈ જાઓ તમે એવું હા એવું છે કણ અરે આખા ગામમાં ફરી ફરીને કહો કે મારા છોકરાએ મને આ વસ્તુ લઈ આવી છે એવું ઓવે મસ્તલી આલે છે બાપુજી હા હું જન્મ્યો એટલેથી મોડીને મારા કાકાએ મારા માટે બહુ કર્યું છે હા એ વાત બરાબર હું નિહાળ જાતો મેં કીધું કાકા મારે થેલો જોવો છે તો મને થેલો લઈ લઈ આવ્યો તો બધા લઈ આલે જા ને હવે બચ્ચો રાખો, મને વાત કરવા દ્યો. એનો ફરજ છે કે લઈ આલે બધું એવું દવાઈ કરે છે ભાઈ મારી વાત એ વાત તો જવા દે પણ મેં તને ઘણો વખો પડાયેલો છે કેટલો મારેલો છે ગણાય હું રિક્ષા લઈને જાતો ને તું હોમ ધકતો એ તો તાર તો તમે ઝાકડા ફીટ કરતા નવા ખમાન મજા કરો છો એનું આમ યાદ છે તને બધું યાદ છે એક વખત લાકડું ઉપાડીને જતો તો હા. એક વખત દહીણું દળાવવા દહીણું જતો તો દળાવવા પછી એક વખત ભારો કાકા ભારો લાકડાનો કે લાકડાનો ભારો હા તમે તો બાપડાનું બહુ લોહી પીધું હવે જવા દ્યો ને આવો ઓય આવો બધા ઓય આવો યસ મદરે આવી લ્યા હેડો લ્યા. આઈ ગયું મદરે આઈ ગયું ઓય આવો ઓ કાકા હે ચોકડ હેડ્યા જોશો તો કણ જવાનું હવે ઉભા રહો 2 મિનિટ શાંતિ રાખો બોલ સરપ્રાઈઝ નહીં જવાની આઈ ગયા બધા કાકા હે આ જો એસપી બાઇક્સ આ જગ્યાનું વિડીયો મેં ઇન્સ્ટાગ્રામમાં જોયું હતું કે પાટણમાં અને આખા ગુજરાતમાં આ શોરૂમ વન વે ચાલે છે આથી અને તમારી તમને સરપ્રાઈઝ વૈકણ જ મળવાની છે એવું ઓય, એટલે વાકીને શું કરવાનું સરપ્રાઈઝ મળશે હેડો માર હંગાત જોયું છે કોઈ દાડા આવું પછી ડિસ્કો જ કી કાચ હતો તારા બાને ના દેખાય તો લાલ હતો એટલે તું બચી ગયો નવાઈ નહીં કરી હવે
જો કાકા શોરૂમ જુઓ. હવે શું કરવાનું છે એમ કે છે? વાઘુજી વાયકાણા જ રહું છું. એટલે નામ નહીં પૂછ્યું એને. શું કરવા લાસર થો છો ખોટા? આબરૂ શું કરવા ઘટાડો છો તમારી હે? રહેવા દો જે છે એ. લ્યા. એ વાયકાણું કરવાનું છે લે વાયકણ હું મારા કાકાને સરપ્રાઈઝ આલ્યું. પણ આઈ જા કે હવે તાણી કઈનું સરપ્રાઈઝ તાણી કે આતું બેતું છે ને લોટી કપાડા કઈ નો લઈને ફરતો ચડે છે બહાર આયા છે એટલે માપમાં બોલવાનું મારા છોકરા હંગાત. હા તું હોય કણ શું કરવા આબરૂ લેતો જ મારી ભાજી જાય તને કહું હું અલ્યા લળ પાછી તો તું જાય પછી એ વાઘુજી હું જગ્યા બગ્યા જોતો એ નહીં ફૂટ નહીં અને બગાડ વાર કરતો નહીં. બધું જવા દો ભાઈ સરપ્રાઈઝ નું ક્યાં કી યાર હવે પહેલા તમે જોવો શાંતિથી બેહો, બધું કહું છું હું એટલે શાંતિથી. તું લીધું કઈ દે પણ મને ઉતાવળ નહીં, તમને શેની ઉતાવળ છે? સરપ્રાઈઝ. તારા કાકાને વાટણ ચોકી રાખવાના છે ના 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 તો પછી તાણે એ તો હવે ચોકી કરે એવા તો બીજા છે. નોકરી રખાવાના છે ના તાણે સરપ્રાઈઝ આલવાની છે. એટલે આ મૂર્ખા કહી દે કે કેટલી ઘણા ભમાઈ જાય તું કોટી કાકા કેકી માં બેહો ખરા પણ. અલ્યા પણ બેહવા નહીં યાર મોડું થાય છે ગેસ કોમ છે પછી અરે ખેંચાતી ખાલી 5 મિનિટ હવે. હવે તારા બાની જેમ અમે નરવા નહીં કહી દે કે નકે હેડો લે બધાય ઘેર તારી ના કેવું હોય તો હેડો ઘેર 24 કલાક ઘેર જ બેઠો હોય છે, કોઈ કોણ વાતું નહીં તારે. આ તો વળી એમને આ દોઢ ફૂટિયા તો ઠીઠથી વળી દોડે ગમે તે કોઈ આવે ને તો મોટું થઈ જાય તરત તાણી 1 મિનિટ. તમારા વાયકણ નહીં જવું ને? ના તો તમારા છોકરાના કાગળિયા મારું જીના બાજ્યા હતા. બરાબર જો તમે તાર. અલ્યા પણ એટલે અલ્યા અમે એ લાલભાઈ અલ્યા અમે એવું નહીં ભાઈ ભાઈ, એવું નહીં. તો સણકા કરો તમે તાર. એટલે કઈ ના ચીડે ચીડે ફરો ભલા આદમી તું કેતો નહીં યાર શબ્દ નહીં કહેવાનો લાલને આ કહી દીધું હોય એટલે તમને નહીં કહેવાનું આવતું કોઈ શાંતિ રાખો હોય કલર છે આજો હો, કલર છે. શેઠું રહેવાનું પહેલાથી. ઓય. એ કાકા ઓછો નહીં દારૂ. આવી રીતના ફરે કાકા. કશો વાંધો નહીં, કશો વાંધો નહીં. અરે, કશો વાંધો નહીં. ગોમના પોકળા ઉપર આવી રીતના નહીં બેઠા હોતા. વાઘુભાઈ ચપ્પલ ના પહેરે સોફા ઉપર. કોકડા ઉપર ગોમમાં બેઠા હોય છે ચપ્પલ પહેરી તો આખા ગોમમાંથી કોઈ નોમ નહીં લેતું કોઈ બોલતું નહીં એટલે તમે બોકડા ઉપર આ રીતના બેઠા હોય એટલે એ સમજી જો તમને ના સતાવે ને તમારા નોમ ના લી. અમે કોઈ નોમ ના લે અને વાયકણે કોઈ નોમ ના લે વિફરેલા વાઘ જ છો હા તમે વગડે વાઘ થઈને બેહી રહેજો પણ વાયકણ મોણો થો મોણો થઈને બેસા બેહો. આઈ ગયો. વાઘુજી શાંતિથી બેઠા બેહો તો હારા લાગો. આમે જેવી રીતના બેઠા રહો શાંતિથી ભલા આદમી. આ શાંતિથી બેઠા છે પણ અંગૂઠો મોય લે મોજામ લે ઓએ ગોમમાં બંડી પહેરી ફરતો હેડે છે અને વાયકણ લજવાડે વને તો હાવ અલ્યા ભૂપતજી તમે તો સાવા કર્યા ભલા આદમી બાપરે હા. તું જલ્દી કહેજે હું પટાવ ફટાફટ. મને ઘર ભેળા કરો ઓય કોઈ છોકરાની જરૂર હે નોકરી માટે ના કાકા મારા પાસે 4 છોકરા છે, અત્યારે જરૂર નહીં. મહેનતું છે મારો છોકરો ના પણ મારા પાસે 4 જણા છે, અત્યારે જરૂર નહીં. ભણેલો છે મારા પાસે કાકા ભણેલા જ છે માણસો, પણ અત્યારે જરૂર નહીં. ભાઈ હું વાત કરી યાર કશું નહીં પટી ગયું મારો છોકરો કે ભણેલો છે, નોકરી રાખો છે કે. અરે કશું ભણેલો નહીં હા ફેલ છે એમ તો છોકરાની જરૂર હોય પછી મારો છોકરો છે બહાર ના, ભણેલો મારા પાસે અત્યારે 4 છોકરા છે, અત્યારે જરૂર નહીં. અભાઈ હા. આ મારું આખું ગોમ ચોર છે. એ જે ગોમનું ખોય છે ઈ ગોમનું જ ખોદી લે તું આ તો બધે કેવું પડે. ઉમટે પણ આવી વાતો ના કરો ગોમની યાર કેવું પડે. હા. ચાલી પાસે. હા, કાકા. ચાલ, ચાલ. એ કેણી લે લાયકી એટલે હોટલ નહીં યાર શોરૂમ છે લાવે. હું નામ બકા તારું માહી માઈ 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 વાઘુબા. હા? બંધ કર. પણ નામ કેવું માઈ માહી. આ કારણે જ તમે ચોય ના ચાલો. બોલતે જ નહીં આવડતું ને એ કારણે. માઈ રે માઈ રે એ ગીત છે ને? બીજી બાઈ. એ લાલ હા. હવે તો કંટાળ્યા લ્યા ચા તો પી આવજો બધા. આપણે બે કટી. ના ભાઈ આપણે નહીં. નાસ્તો આવશે ને લાલ હા. નાસ્તો આવશે ને બધું આવશે, તમે શાંતિ રાખશો તો મજા આવશે. એની ફટાફટ નાસ્તો લેતા જા એ બકા. એ ઠેરી લે. ખરેખર હમુરદા હમા નહીં રહેતા. એ હા. હવે કે યાર. કહ્યું ને. હા. ઓય આવ. એ હવે હું તમને જોકણ ઊભા રાખું ને હે. ઈ કણ ઊભા રહેજો. ચોકન. ઓય ઊભા. બરાબર. અને હવે કોઈ બોલતા ના એક શબ્દ. કેમ?
બધા મારી ઉભા થઈ જાય તો મમ્મી કાકા આવ્યા પણ મને સરપ્રાઈઝ બતાવ્યો લાગુ કે તમે વચન આવતા હોય એ તો ના દેખાય પછી ફોટામાં તો એટલે ફોટો હાલ નહીં લેવાનો વાર છે દેખાય છે કોઈ ફોટો પાડવા વાળો દેખાય છે આગળ મને સરપ્રાઈઝ બતાવવા જ કે સારું ભાઈ ખેગાજી આવો મને કેટલો હક છે આવો કાકા એ હું જે તમને સરપ્રાઈઝ આલવાનો છું ઈ આ છે વાહ ભાઈ વાહ આ તમારા માટે એવું ઓય વાહ ભાઈ વાહ અલ્યા તારી આ ડાબડી મોટો ગોમો લઈને નીકળશે તો આનો તો વટ પડી જાય હવે શું કરવાનું આને તો રાવણમાં બધે આટલું લઈને તું ચાલે તમારે જોકર જાવું હોય કર મેં તમને ના કીધું કે કાકા આજ પછી તમારા હેડ તું તોય જવાનું નહીં અરે મેં આટલું મારે નહીં કરવાનું છે હા ઓય ફમતે આપણે આ રામરામ તો આપણે બે જણા જ આહ ચાલશે હું એકલો જ આવ્યો વાહ ભાઈ વાહ વટ પાડી નાખ્યો લાલ હો વટ પાડી નાખ્યો તે કાકા બેહો અરે બે તો ઘૂમતે કેવા લાગો છો જુઓ હે લાવ કેટલાનું આવે આર્યું એ બધું તમને કહું પણ કાકા એની પહેલા મારે એક વિડીયો બનાવવું છે ચાલો આ પડદો હું ફેરથી બનાવી નાખું અને તમે હટાવો એવું ઓય ઓય પેલા ઈડીયુમાં મેં આવી હેરું ને હા ઓય હતા અમારા બાજુ લાગેલા તમ તો ઉભા રહો તમે ત્યાં બધા ઉભા રહો કશો વાંધો નહીં લ્યો ટોટો આપણે તો ફમતે એ કહી દીધું છે હો રામણામાં બે જણા અમે જતા રહ્યા તમે કે રાવણ દો છો રાવણ કાકા આ નહીં હું સ્ટાર્ટ કહું એટલે હા ખરેખર આવા છોકરા તો સાચી વાત છે ખેગાજી હવે ચમ તાર કોમ જવું છે ને તો વેળાઈ જા હા ના એમ તો નહીં આવે કાકા તૈયાર ઉભા રહેજો મફુ કાકા થોડા અંદર આવી જાઓ તમે વાગોબા ભૂપતજી અંદર આવતા રહો ઓ રોકી ભૂલે દે હા. સાઈડ પર તું રાખી તો બાબા ઉઠિયા જેવો છે ગમે એ ઉભો રહ્યો છે તો દેખાય થોડા અંદર જતા રહો અંદર રેડી હા હા કાકા હું 1 2 3 સ્ટાર્ટ કહું એટલે કપડું હટાવજો હન 1 2 3 સ્ટાર્ટ ખબર જ નહીં કોઈ પકડાઈ નહીં યાર અરે કાકા કશો વાંધો એ નહીં આ વિડીયો મિલિયનમાં જ આવે ચિંતા ના કરો તમે વડીલે ખાસ અનુભવ ના હોય કાકા એટલે તો તાણ ખાય ભૂલ ખાય હા ખેગાજી નો હાથ રહી ગયો તો એ ફેરથી આવો. ઓય હવે હવે તું ગીત ગાયો હો ગીત ગાઓ ને? ઓય, ઓય. હા વિડીયો સારું છે તમે તાર આગળ હેડો તૈયાર તૈયાર સ્ટાર્ટ કોઈ નહીં દુઃખનો સૂરજ ઉગાડી દીધો છે તમાર લાલે દુનિયા આખી હવા મળશે પેટ્રોલ કોણ ભરાવશે હા? જે રીતનો એટલે તમારો લાલ બાર નોકરી કરે છે અને આ તો પેટ્રોલ નો કૂવો છે પેટ્રોલ તારો બા ભરાવશે રોજ 2 રૂપિયાનું હા આ જગત કર્યો છે તે સાચી વાત છે આ લાયસન્સ નહીં લાયસન્સ વગર ક્યો ચલાવવા દે કેટલું કડક છે પોલીસના નિયમો એટલે હું મૂર્ખો નહીં મને ખબર બધી પડે છે અલ્યા મૂર્ખો સીતાણી ઓમાં પેટ્રોલ આયા ભરાવશે રોજ 2 રૂપિયાનું અને આ બજારમાં જાય તો પોલીસ સીધું પકડશે નહીં રિટર્ન નહીં કરે મારી વાત સાંભળ તું મારે આનું નહીં લેવું બરાબર અને આ બધા તે કચરા કર્યા જાણી એમ કહેજે મને અરે કાકા પહેલી વાત તો તમે આ વસ્તુ લેવા ના પાડો અને મારી વાત સાંભળી છો તમે મને તો બોલવા જ દેતા નહીં લખી દે બધી ખબર પડે છે બધી ખબર પડે છે આડુ આલી તારે બહાર જતું રહેવું છે પેટ્રોલ ના પૈસા થઈ રહી પછી શું કરવાનું મારે હે એ ફૂમતાઈ પછી તમારે પોણી રેડ દેવાનું પોણી થી હેડશે તું પૂછું તું આ કેટલા કર્યા એ પહેલા મેં તમને ફોનમાં શું કીધું તું કે વાઘુબાના ભેગું જવાનું તમે બંધ કરી નાખો તમારું મગજ કોમ નહીં આવતું હવે કેમ તાણી મને તો બોલવા જ દેતા નહીં મારે કેવું છે કોમ ઉપર એટલે વાઘુબા તો 420 થી હોય નહીં ચકરી તારા જેવા હારું હારું શાંતિ રાખો કે હે કાકા આ જે ઈ બાઈક છે ને એમાં આ જીવન તમારે પેટ્રોલ થી નખાવવું પડે ઓવે તો પછી પોણી થી હેડશે અરે પાણી થી ની હેડે ઈ બાઈક છે ઈ બાઈક આની ચાર્જિંગ થી હેડે એકદમ ચાર્જિંગ કરી નાખો એટલે 60 થી 70 કિલોમીટર સુધી ચાલે 70 કિલોમીટર સુધી હેડે ઓવે આપણે મોબાઈલ માં ચાર્જિંગ નહીં કરતા પેટ્રોલ કદી નહીં
ભરાવાનું કદી નહીં આ જીવન તો સારું કહેવાય. અને પોલીસ નું કહેતા હતા આ ઈ બાઈક પોલીસ ના ઉભું રાખે ઓમો લાયસન્સ ની કોઈ જરૂર પડતી નહીં ઓવે મગજની પથારી. પૂછી ગયો આ પોલીસ ઊભું રાખે ના ઉભું રાખે ને હા નોન આરટીઓ છે એટલે આરટીઓ નહીં નોન આરટીઓ છે નંબર પ્લેટ વગરનું ઇલેક્ટ્રિક છે નોન આરટીઓ એવું આમાં લાયસન્સની જરૂર ના પડે લોકલ સાયકલમાં કહેવાય સાયકલ જેવું. સાયકલ જેવું હા. અને ભાવ કેટલા છે? ઓના ભાવ છે 65,000 ભાવ છે અત્યારે એમને દિવાળી ઓફરમાં 60,000 માં પડ્યું છે કાકા 5,000 નો ફાયદો થયો 10,000 નો ફાયદો થયો ઓય 5,000 નો ફાયદો થયો વાહ ભાઈ વાહ આ બધા કઠલા ચાલ કર્યા છે તમે મને બોલવા જ નહીં જતા મારે કઈનું બોલવું છે તમે સમજાવું છે પણ તમે બધા શોધી રાખો તારી કે આ વચ્ચે નહીં બોલો કાકા હું નોકરી પર બેઠો તો બેઠો બેઠો રીલ જોતો હતો બરાબર અને અચાનક રીલ આવી પાટણનું કે આપણા પાટણમાં જે એસબી ચોકડી છે ને ઈ કણ હરિભાઈ ચાય એન્ડ પાર્લરની પાછળ એસબી ઈ બાઇક નો શોરૂમ ચાલુ થઈ ગયો છે ઓવે એટલે કાકા મેં બધા ઇલેક્ટ્રિક બાઇક એક એક કરીને જોયો અને જે મુગ્ગા મૂકવું હતું ને એ તમારા માટે મેં રાખ્યું મૂગા મૂકવા 1.5 ફૂટિયાને શું કરવું તું સસ્તું લઈ આલું તું ચાલો તો હતો એટલે વાયકન જે સસ્તા આવી છે ઈ હાર જ આવી છે પણ હું પૈસા ઘણા કમાઉં છું તો હું મારા કાકાને વસ્તુ શું કરવા સસ્તી લઈ આલું એટલે ફટાફટ ભાઈને ફોન કર્યો અને 10,000 રૂપિયા બોનું વાય ખાતામાં નાખી અને આ ઈ બાઇક નો થઈ ખવડાવ્યું કાકા જબર જબર જોરદાર ભાઈ હો. પેલા પૈસા એટલે સસ્તા કેટલા વાળા છે? હા પેલા પૈસા મને મારા જમા કરાવી દેવા જો પછી ઈ ભાઈ તમને બધું સમજાવશે લ્યો આ 50,000 હા ભાઈ વાખ્યાકારજી જોયું? હા આપણા ગામમાં હાર્યો ફેલ દીકરો ગણાતો હતો. ફેલ છોકરો ગણાતો હતો. મગજ જ નતું. પણ આ તારે જોયું તમે કેટલા બેઠા બેઠા બાઈક નોંધાવ્યું છે. પાવરફુલ મગજ કેટલું થયું થવાનું. હવે ઘૂમતો આવો આપણા ગામમાં ગમે એમ ટેટેટ કરે અને બાપુજી આખા પાછા દોડે ઓમ જોઈ વાહ ભાઈ વાહ. આબરૂ જઈ હવે આવી તો સરપ્રાઈઝ અબોહનો લાવે નહીં લાવો વાપર્યો? મરકી બોલ અરે તમે મારો કી લે તારી એમ નહીં અભાની વાત કરી છે અભાની તાકાત છે બાઈક લાવે લે એ. એમ નહીં અભાની તાકાત છે લાવશે ઘર વેચી લાવશે ઓબળો મારી વાત હું બેઠો છું આપણે બે જણા ફરશે લે જા ફરશે ઈ કણ શું કરવા ચિંતા કરો એમ તો એક મિનિટ એમ તો ભાઈ બનશે મારો ભૂબા ભાઈબંધ અમે તમને ટચકા છોડેલા છે લે હા એ- અમે તમારું કોઈ બગાડી ફૂટ નહીં ટસકાની વાત નહીં તો અમે હાર્યા છો હોય હા હારું હડો ની બેહારું બસ હા ના બે હારવાના ની બેહારું લાઈ દી ઈયને છોકરો છે કમાય છે કમાય છે આખા ગામને ખબર છે તાણી એ ભાઈ બીજો સસ્તો બાઈક છે હા લો હેડો બતાવો બતાવો આવો આ તો વળી ગમી જાય તો લઈ લે એના માટે ઘરમાં પૈસા હોવા જોઈએ એટલે ફૂટતે હાવ ભીખ નહીં માંગતા હો પૈસા પડ્યા અમારા ઘરમાં કાકા પાવતા કરાય બતાવો ને ભાઈ હા ઉમતા જે મોગા મોગું લીધું 65,000 નું હતું 60,000 માં પડ્યું છે ઓલમોસ્ટ 60 થી 70 કિલોમીટર રેન્જ આવે એકવાર ચાર્જિંગ કરો તો તમે બરોબર ને તમે આખો દાડો ફેરવો ને રાતના તમે ચાર્જિંગ મેળ દો ને તો હાથે ચાર્જિંગ એનું બંધ થઈ જાય એની ઓટોમેટિક એની રીતે પણ તમે જેટલું સાચવો એટલું સારું તમારી રીતે તમે બંધ કરો એટલું સારું 4 થી 5 કલાકમાં ચાર્જિંગ થઈ રહે છે એ બધી વાત જવા દો કે યાર સસ્તું બતાવો કે ઓની તો ખબર છે હેડો તો અતિ સસ્તું બતાવો આવો આ સાઈડ આયરું આ છે એક્ટિવ એક્ટિવ નોમ છે આનું એક્ટિવ બરોબર આયરું એનથી 5,000 સસ્તું પડે છે 60,000 ની ગાડી છે અત્યારે તમારે ઓફરમાં 55,000 માં પડશે 60 થી 70 કિલોમીટર હેડ છે બધું આના જેવું જેવું સેમ આવશે બેટરી લો કે મોટર લો કે બધું સેમ આવશે ખાલી આ લુક નો ડિફરન્ટ છે લુક ના આના 5,000 વધારે છે ને આના લુક ના 5,000 ઓછા છે બાકી પેલાથી કલર અલગ છે હાર્યો. કલર તો તમને બધા મળી રહે એમાંય 4-5 કલર મળી રહે કાળો ધોળો સિલ્વર છે પછી ગ્રે કલર છે બધા કલર મળી રહે ને આમાંય આ ચીકણી કલર વ્હાઈટ કલર બ્લેક કલર બધા કલર આમાંય મળી રહે કલર તો બધામાં 4-5 કલર મળી રહે લાલ કલર મરૂન કલર બધા કલર ઓનથી સસ્તું છે બસ એન્ડ તો ઈ કોકી યાર લો આ પેલાથી એ સસ્તું 50,000 ની ગાડી છે ઓફરમાં તમને 45,000 માં પડશે એના જેવી સેમ બેટરી આવશે આ એ 60 થી 70 કિલોમીટર હેડ છે પણ આની મોટરના થોડા વોલ્ટેજ નાના આવશે મોટર થોડી નાની આવશે 10 ઇંચના ટાયર આવશે ઓમેય ડિસ્ક બ્રેક તો આવશે જ પેલા જેમના જેમ ઓનથી સસ્તું છે વાહ થી સસ્તું છે આ બાજુ લઈ દઉં આઈડિયા 45,000 ની ગાડી છે પણ અત્યારે તમને ઓફરમાં 40,000 માં પડશે 40,000 માં કોઈ નહીં મળે એ બાઈક 40,000 માં પડશે તમને એના જેવી છે
પણ આ 50 થી 60 કિલોમીટર હેડ છે, પેલી બધી 60 થી 70 કિલોમીટર હેડ છે. કોણથી સસ્તું છે ખાવ તને લઈ દઉં હવે કોનથી સસ્તી તો પેલી પેન્ડલ વાળી સાયકલ આવે છે એ લઈ લો, એને આપણી તાકાત થી હેડાડવાની હોય છે. શાંતિ રાખો કી અરે વાઘુજી આટલું સસ્તું તો ચોય નહીં મળે. વાત કરો છો 45,000 ની વસ્તુ તમને હા 40,000 માં મળે છે, એનાથી સસ્તી પછી ચોકડ મળશે. જો બીજાને લેવું હોય તો લી, ના લેવું હોય તો કોઈ નહીં, પણ મારો વિચાર થઈ ગયો છે જેમ કે મારે રોજ દૂધની બહેણીઓ ઉપાડીને જવું પડે છે ડેરીએ, એટલે દૂધ ભરાવવા માટે સ્પેશિયલ લેવું છે. પણ ખાલી એક સવાલ પૂછવો છે કે તમે જે રેન્જ કીધી કિલોમીટર કે આટલા કિલોમીટર ફરે, પણ આપણે કદાચ છે ને 60 ને 80 કિલોમીટર જવું હોય તો પછી શું કરવાનું? હા, મળશે. જો આપણા જો 50-60 કિલોમીટર થી લઈને 130-140 કિલોમીટર હેડે ને એવી મળશે, પણ આપણા પાસે મોડલ આવશે ટોટલ 4. હા. આ જ મોડલમાં તમારે વધારે કિલોમીટર જોશે તો થોડા એક્સ્ટ્રા પૈસા લઈને તમને વધારે કિલોમીટર કરી આપવામાં આવશે. ગમે એ મોડલમાં તમારે 130, 140, 60, 70, 80, 90, 100, 120, 130, 140 જે તમારે જોશે ને એટલા કિલોમીટરમાં મળશે. બસ તાર પટી પૈસા થોડા વધારે થશે. તમાર પટી ગયું તમે બધે બાઇક બતાવ્યો એમાં તમે એક જ વાત કરી કે બધા પર 5,000 રૂપિયા મળે છે બરોબર ને હા. તો આપણે ઈ બાઇક ના જોતું હોય નીકળા 5,000 જોતા હોય તો મળશે થાપે હમણાં ભૂતવાડી નાખ્યો, હમણાં વાંચી જો નાખો. કોઈ બાય ના લે એમ. દિવાળીનું કીધું અલ્યા, યાર આટલું વાતો ના કરો મૂર્ખા જેવી ભલા આદમી. તમારું નામ શું છે? નિલેશ, નિલેશભાઈ, મારા હારી બાઈક મારા નામે નોંધાવું છે, આજ નોંધાવશો તો તમને 7-8 દિવસે મળશે. એટલે 2 દાડા જોતું જ નહીં મળે. એટલે કાકા પર બુકિંગ વધારશે, આગળ બુકિંગ કરેલા એમને આલવી પડશે, પણ 7-8 દિવસ પછી તમને આલીશ હું. એવું એમ? હા. 40,000 રૂપિયા ભાવ છે વાપડી તું હાલ અરે વાઘુજી જિંદગીના કમાઈને ભેગા કરેલા છે, એમાંથી લાઈન આલ દે હ. તમાર તો પાછા મોજા તૂટેલા હોય ને બંડી પહેરવાની હોય એટલે ચાલે એ દિનેશભાઈ, મારે મારા નામે નોંધાવું છે પણ 40,000 રૂપિયા ભેગા થાય તાણી આવીને લઈ જાય. ના કોઈ વાંધો નહીં, તમે આજ નોંધાઈ દો, તમે લોન ઉપર મળી જશે. પૈસા ભેગા કરવાની કોઈ જરૂર નહીં, ભેગા પૈસા આવવાની જરૂર નહીં, લોન ઉપર મળી જશે તમને. એવું છે? લોક થઈ જાય. તો નોંધી કાઢો હાલો. લોન ઉપર મળશે ઓવે કેટલા ભરવાના પહેલા ભરવાના તમારા સિબિલ ઉપર આધારિત હોય, તમારો સિબિલ કેવો હોય એના ઉપર આધારિત હોય. અભી તો પડી આપણે તમે નહીં શું કહેવાય એને? સિબિલ એટલે એ બેંકમાં તમારે કેવી સિબિલ વ્યવહાર ક્રેડિટ કેવું છે, ખાતું ક્રેડિટ કેવી છે તમારી બેંકમાં એમ. ઇજ્જત એ તો હું અભાન લઈને આવ્યો હા બરોબર, તમે 2 જણા આવજો. અરે બેંકમાં વાયની કોઈ ક્રેડિટ નહીં. એક ફેર ગયા તા ને પૈસા ઉપાડવા, તે ધક્કા મારીને બહાર કાઢ્યા તા. એ તો લાઈનમાં હું ઊભો નતો રહ્યો, ડાયરેક્ટ જોતો પૈસા ઉપાડવા અભાના લેવાડના પૈસા હતા એટલે એવી બધી વાતો હોય બંધ કરો, લેવું હોય તાણી આવી જજો. તાણી હું આવ્યો. એ તો ફૂંટી અમારે આવશે હાલો, બોલતે હવે. નિલેશભાઈ બોલો. આપણું બુકિંગ લખી દેજો. હા તમારે હટજો. અરે બાપુજી હવે દિવાળી આવે છે, ફરવા જા કે અમે ઘૂમતા 2 જણા બધા આણમ લઈ લઈને આવશો. એટલે એક વિચાર તો- 5100 તમારે અત્યારે હાલમાં રહેશે બુકિંગના. હા હા એ લઈ દીધું. અરે લાખ તાર જોડે વધારે હું લઈ નહીં આવ્યો, હું ઓનલાઈન કરી દઉં. શું નામ છે તમારું? હા ભૂપતજી લખી એક તમારા આધાર કાર્ડનો ફોટો મેળવી દેજો લાલ દેજો. આ તો એ થોડે મેળવી દેવો ક્યાં થઈને હો. અલ્યા, પણ હું ઉતાવળ છે આટલી બધી તાણી. ખ્યાગારજી દિવાળી આવે છે, અમારો હસબન્ડ રાજી રાજી થઈ જાય. ભૂપતજી, હા પૈસા જ્યાં લાલ પાણીની ઉછીના લ્યો છો ને, એ રાજ્ય જો. કોઈ દાડો બંધ રાખ્યા ને કોઈના પૈસા. આ તો કીધું એમ. તમારો વ્યવહાર સારો છે હા. પણ આ તો કીધું એમ. કાકા ઈ આપણા પડોશી એને પહેલા કોમ આવશે અને દોડી પહેલા એને આવશે. એ જાય. રાવણ હતો ને તાણી હું દોડે એ આ બગાડે છે. એ કાકાજી અલા કાકા તમે શેરવાનો છે. કેવું લાગે? હવે પટી ગયું બધું લઈ લેવાનું છે. ઓવે. લેવાડો તારા હવે કેટલી કરાવ ભરા હતા. તમે ઉતરજો તમે બધા ઉભા રહો, તમારે બધાનો ખાલી ફોટો પાડી. કાકા તમે એકલા ઉપર બેસી જાઓ. હા હા એ ઉતરો કે ચેડે નહીં નહીં પડવા દેવું હાલ નહીં. નાવાના ભાઈ વાહ મુહૂર્ત છે એમ. બાઈક આવતે પહેલી ગરજ મટી ગઈ એમ ને એ બધું હોય તારે. બાબુ કાકા ઉભા રહેજો. વાઘુભાઈ દેખાતા નહીં તમે. હા કાકા આમ તાકો. કાકા ફોટો છે, વિડિયો નહીં. આટલે ઉભા રહો. હા આઈ મારો છે. શાનું તો નથી થાય. હાલ તમારે સારું નહીં કરવું લઈ લઈ જવા. કાકા લાવ હું વાંચી લ્યું. પણ એ હું વાંચી લઉં છું હતો છે એમ. અરે પછી તમારે રાખવાનું છે, હું તમને શીખવાડીને પછી જાય ભાઈ. હા મુહૂર્ત હાથવી લે. હા એ ફૂંડે હે આટલા બધા બેસો છો કા એ તો કરીએ બાપુ પાડો.
હાથવી હાથવી હો લાલ ભાઈ વાહ હાલો પૂરા છે કોણ કાકા મારે બૂટ લાવજો એટલે પણ તમે ઉતરો કી લે આ જગ્યા છે પણ બેસી જાય તાણી તારા બૂટ પેલા રહ્યા હું અભાન મેલું છું હમણાં એવું ઓવે ઓવે કાણ લાંબુ છે તમારે ઓવે ઓવે હા નહીં તો ફૂંકો એટલે ઓય બેસી તો એમ કહું છું આગળ રોકી વાઘુજી તમે બેહો અમે તમારે કેડે બેસે બીજું હું તાણી જગ્યા જ અલ્યા નહીં જગ્યા જ નહીં તોય જો કે માણસ શું કહેવા માંગે છે હવે આપણે હેડતા જાઓ હવે શું છે ઓભળો મારી વાત અમે બે જણા તો ઘેર અને તમે આવો એટલે મુહૂર્ત કરીએ બરાબર જા દે એની બધી મૂંઝવણ કાઢી દે કેમ લાલ લઈને જાય ઘેર આપણે બધા હંગાત હંગાત જાઓ વાત કરો હેડો. આવો રે. બબુ કાકા એક કામ કર લા તમે બધા ઘેર આવો હું ચા પાણીનું આયોજન કરીને રાખું ઉતારવું છે કે નહીં ઉતારવું ઘેર નહીં આવો ડાયરેક્ટ અમારા ઘેર જા કાકા જવા જાઓ હેડો આપણે વહેરીને વટ પડી છે ખ્યાલે જેવું મારી વાત ઓભળો બારગામ જવું છે ને તોય આપણે બે જણા રાવણામ જવું છે ને તોય આપણે બે જણા અબે તેરે નામ કા કુત્તા પાલું એક થાપ મેલ્યો ની તો દોત તારા પડી જાય અને તું ગોઠિયા ખાય એવું હોય હમણાં બેઠો તો ને તોય મને ઉતાર્યો લાતાર કરીને હા એટલે તે મને લાગતું કે તું મને લઈ દો તો હું અભાન મેલું છું નક્કી કરવા એવું હા હવે લાવવું એટલે લાવવું તારા ઘરમાં પૂંચી ખાવાય નહીં શું લાય જાહેર હવે તો કદી નહીં બિહાર એટલે 40,000 જ છે નહીં કોઈ 40 લાખ એવું હા એટલે કશો હતો નહીં લાઈન બતાવો હડો અમારામાં તો પાવર હતો મારા છોકરામાં પાવર હતો એટલે લાવી દીધું હા તે લાયો ઓવે હવે તે મેણું માર્યું છે ને એટલે તો લાયો હંગાત તો કરો હેડો હેડો હવે તો બધાય છે ને આવી ગાડીવાળા જ થવાના છે એમ બે ટાયર વાળી અમારે લાવવાની છે ના ના ખરું ખરું એ તો હું આવ્યો લેવડાવવા લાલ કમ્પ્લીટ થઈ ગયું બધું બધું કમ્પ્લીટ છે લ્યો તમારા હાથે જ મુહૂર્ત કરવાનું છે એ શું કરવાની શું થયું લે? શું કર્યું હે શું કર્યું અગવા તમે એટલે એમ કાકાજી બીજું શું છે લાલ અમે તો ખાલી આઈડિયા છે શું કર્યું તમે બગાડ્યું શું એટલે બોમ્બ બોમ્બ નહીં નો કોઈ કરજે બંધ કરજે હવે કાકા સેન્સર છે કેમ સેન્સર એ બન ઓ તારી તો તો અમન આમાં બકાવ કેવું હોય ખબર છે કે તમે એકવાર લોક કરી નાખો ને હા અને હવે ગમે તે મોણા હડે ને તો સેન્સર ચાલુ થઈ જાય આ જો છે કે નહીં? છોકરા અડીને તો ખબર પડી જાય હો અરે સુર સુરવા આવે તો ખબર પડી જાય છોકરા તો અડી લે ચોરની વાત છે હા મૂર્ખા એવી તો ખબર પડે ગોડા નહીં મુરત ઉભા રહો બસ બન હવે કાકા આરી વગડી આરી હારી હા ચો કદી મુહૂર્ત કર્યા છે હા કેગારજી હા એ ઉભા રહો તો લુખા મુરત જ થાય છે હાથીડો ઈ વાત સાચી હો પેડા લાયા નહીં પેડા પેડા અરે ચિંતા ના કરો બધા નાસ્તો કરાવું હું શું ખાવું છે કહી દો ખાલી હેડો અરે ખાવું કોઈ નહીં ખાલી ચા મેં લઈ દે ને ના નાસ્તો કરાવો છે મારે શું ખાવું છે કો શું ખાવું છે આપણે ખાવું નહીં પીવું છે કંટાળ્યો અમે શું પીવું છે મુહૂર્તમાં પીવાનું ના હોય એ આવો હમણાં તો આવો જો હાચડો થઈ ગયો હા. બધું થઈ ગયું બરાબર હવે કોઈ કરવાનું કમ્પ્લીટ 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 હવે કોઈ નહીં બધાને ચોટલા કહી દો તો એટલા જ મોગીની જય બોલાવો મોગીની જય બોલાવો હા ખેગારજી સમજી ગયા બોલો મોઘી માત કી જય એમ સમતા કાકા હે રજા તો લીધી હતી ને ઓવે એમ ને હા આ તો બરોબર છે રજા લીધી હતી હવે ખાલી સમયની વાત જોઈ રહ્યો છું કેમ વળી શું કરવા તમારે સમય સમય આવે એની ઘડી મારે બાઇક લાવવું છે આવું આવું લાવવું છે ને? હા તો ભલા આદમી સમયની વાત હાલ ના જોવરાય હાલ પેલી ચાલે છે ઓફર હા એટલે તમને 5,000 રૂપિયાનો ફાયદો થાય છે એટલે જેને લાવી હોય ને વહેલા તે પહેલા પહોંચી દો અને લાવી દો ને 5,000 નો ફાયદો કરી દો અને 5,000 નો ખરેખર ફાયદો થાય ને
એટલા વાતની તમારા ઠેઠ સુધી ખમણ મજા થઈ જાહે. હા હા મારું એસબી હિન્દુસ્તાની હા